હવે હું ને કુમારભાઈ મરચાનો ચેલેન્જ સ્ટાર્ટ કરી છે. હું એક ટેકનિક વાપરું છું એટલે અહીંયા મરચા નાખો ને એટલે છે ને આપણે તીખું ન લાગે. તેને બ્રહ્મકુંડની અંદર જઈને તમને બધું બતાવું. બ્રહ્મકુંડનો ઇતિહાસ છે ને હું તમને બધો કહી શકું. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ અત્યારે છે ને બપોર થઈ ગઈ છે, તો બધાને ગુડ આફ્ટરનૂન. ને બહાર તડકો જોવો ગાઈસ. ચોમાસું છે ને તોય તે ગાઈસ છે ને કેટલા દિવસથી વરસાદ નથી આવતો. તો ગાઈસ હવે ભૂખ લાગી ગઈ છે, તો ફટાફટ પેલા જમી લઈએ. તો ગાઈસ હું ને કુમાર બે જો જમવા બેઠી ગયા છે. જમવામાં જો ગાંઠિયાનું શાક છે, દાળ ઢોકળી છે, ભાખરી છે, ગાઈસ મરચા જો ઈ છે ને આને ખવડાવવાના છે આપણે. આને બધા મરચા ખાઈ છે. કેટલા મરચા ખાય કે આપણે જોવાનું છે. આપણે ચેલેન્જ કરવો છે મરચાનો, કોણ વધારે ખાય. જે વધારે ખાઈ જાય ને જીતી જાય, બરાબર? એને છે ને આજે જે હારી જાય ને એને આજે રાત્રે બર્ગર ખાવા લઈ જવાનું. ઓકે ને? લઈ જવું પડશે હો, હું તો ખાઈ જઈશ. તો ગાઈસ છે ને જમ્યા પહેલા છે ને આપણે મરચાનો ચેલેન્જ કરી નાખી. કોણ વધારે ખાય કે છે ને જોઈએ. ચાલો, હે ને? ચાલો ચાલો. ચાલો. તો ગાઈસ તો હવે હું ને કુમારભાઈ મરચાનો ચેલેન્જ સ્ટાર્ટ કરી છે. તો છે ને એમાં એક ટ્વિસ્ટ છે ગાઈસ. જે વધારે મરચા ખાય કે ને એને આજે છે ને 5000 રૂપિયા મળવાના છે ગાઈસ. બાજાર આપણે શું તે આપણે હું જીતવાની છું. 5000 ને છે ને બર્ગર. રાત્રે બર્ગર ખાવા જવાનું. અત્યારે મળશે 5000 રૂપિયા. તો ચાલો ફટાફટ ગાઈસ ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. ચાલો. ગાઈસ મરચા જો કેટલા મોટા. એક મરચું ખાઈ એક છે મારે બેમાંથી. પેલો વારો મારો. પેલો તારો. ના તમારો. નહીં આપણે છે ને કાટ સાફ કરી કાઢી. તો ગાઈસ મારા છાપા જેવું તારે છાપ કાટા. જો ગાઈસ પેલો વારો એનો જો ગાઈસ કાટા આવ્યા છે. જો હજી એક વાર. એનું હાલે એમ હાલો ખાવાનું. આ તો મોટી ગોદી ખાય છે એવું ન હોય. પેલા મોટું મરચું ઈ ખાવાનું. મારી ઈચ્છા ને ચાલો ફૂલ તીખા મરચા ને ખાય છે પીડી જો. પાણી નથી પીવાનું ગાઈસ. પાણીની બોટલ અહીંયા જ પડી છે. પાણી પીવાનું નથી. ખોટું મરચું થઈ ગયું એને કે મને ખબર નહીં પડે. ખાઈ જા. ખાઈ તો ગઈ ને. કઈ જો એક મરચું ખાઈ ગયું જો. બીજું મરચું ખાવું. બીજું વસ્તુ જે ગાઈસ 5000 નો સવાલ છે એટલે 5000 છે ને તહેવાર આવે છે. પપ્પા લેવા જાય મોઢું જો પાણી ફટાફટ. દોઢ મરચું ખાધું. દોઢ મરચું પૂરું ને ફાઇનલી પાણી આપો. હા ફાઇનલી હા જ્યુસ વગેરે આપો. ઓ તીખા મરચા છે. મારે મને દસે તમને લોકો નહીં દેખા મરચા કેટલા તીખા આવે એમ. મરચા તો જોવો તો એટલા મોટા. જો ને ગાઈસ હું એક ટેકનિક વાપરું છું. અહીંયા મરચા નાખો ને એટલે છે ને આપણે તીખું ન લાગે. હું અહીંયા મરચા નાખી મરચા ખાવ છું. ચાલો સ્ટાર્ટ કરું ને. મારો વારો છે. હાલ સુધી મરચા નાખી તને પેલા શીખવાડી મેં. નાનું નહીં એવું કઈ ન મારે જે ખાવું બરોબર. ખાવતો
ભાઈ જો ડીશ છે જો કેટલા મોટા જો બહુ એટલે બહુ તીખું લાગે ઓલરેડી જો આંખમાં આંખણ આવી હા ભાઈ જો હું રેડી છું એક બટકું મારે ભરવાનું છે તો ગાઈસ જો બે મરચા ખાઈ ગયો બે મરચા ખાઈ લીધા છે જો ને ગાઈસ આ છે ને બે મરચા પૂરા કરી ગઈ ને કોણ જીતું તમે તો પાંચ ઢીલા કરો બેનો ભાગ પડશે આમાંથી મેં જેટલા ખાધા છે 3 4 5 6 7 8 9 10 બેની 5 નોટ હોય એ लीजिए आपका प्रॉफिट હા પાણી આપ જમવાનું બાકી છે તમે મરચા ખાઈ લીધા આવ જેને કઈ તમનો કરતા કોઈ દે 5000 ની ચક્કરમાં છે ને ભાઈ તમે એમ થોડી ને તોય મળશે તમને શું કામ બે લાડવા એ જીભ લાલ લાલ થઈ ગઈ જો ગાઈસ આંગળા નીકળી ગયા તો ગાઈસ આપણે આપણા 5000 રૂપિયા મળી ગયા છે જો મરચું લટકી ગયું મરચાનો હાથ કોનાનો હાથ તો નહીં કરાવી દો મરચાનો હાથ તો કરાવી દો વાવ આમ બોલતો ગાઈસ મરચાનો હાલ કરાવી દો જો રાખો દિવસ આમ કરું આખો દિવસ જો વ્લોગમાં આમ જ આવી ગાંધી બને બંધ તો કેમ બનો ગાઈસ આવી આંખ કોણ કરીએ કરતો એકવાર હજી અગર કરતો એ લે લે ગાઈસ આવી રીતે કોણ આખું કરીએ કે કોમેન્ટ કરી દેજો વ્લોગમાં નો નાખતા નખરા કરે છે નખરા વ્લોગમાં નો નાખતા હું વ્લોગમાં જ નાખવાનું છે આવું ગાંધી લાડુ સાવ તો ગાંડી હોય તો ગાંડી જ લાગો ને તમે કરવાનો નહીં મને આવડે જ નહીં શું કરો તો જો ડાયરેક્ટ નો આવડે ને તો આંગળી ઠેઠ આય લઈ જવાની આ આંગળી આમ થાય છે કે નહીં જોઉં છું બરોબર હજી ભેગી કરો તમારે બહુ નથી થતી દુખવા મને કઈ આવડતું જ નથી યાને જ આવડે છે મને નથી આવડતું તમને કોને કોને આવડે છે કોમેન્ટ કરી દેજો કેમ તો ગાઈસ છે ને અત્યારે જ્યુસ પીવું છે શેનું જ્યુસ ખબર છે કાજુ બદામ ને બનાનાનું જ્યુસ પીવાનું છે જો એના માટે જો ગાઈસ મિક્સર કાઢી નાખ્યું છે ને આમાં જો કાજુ બદામ છે ને કુમાર છે ને ગાઈસ દૂધ ને બનાના લેવા ગયા છે તો કુમાર જો દૂધ ને બનાના લઈને વહી આવ્યા છે જો તો ગાઈસ હવે ફટાફટ બનાવી નાખું જ્યુસ તો ગાઈસ જો મસ્ત મજાનો જ્યુસ રેડી થઈ ગયું જો ને કુમારને પીવાનું નથી એમ કહે છે લે નો તો પીવું ને હમણે મને ગાઈસ મને કે માર નથી પીવું તું જ પીજે એકલી કે ક્યારે એવું કીધું હમણે કઈ થોડોક આપણે બ્લોગ સ્ટાર્ટ રાખતા હોય એટલું બહુ છે ટેસ્ટ કરો ચલો કેવું છે મેં બનાવેલું જ્યુસ એક નંબર મસ્ત તો હોય ને ગાઈસ કાજુ બદામની જ્યુસ કોને નો ભાવે કે હવે હું તો ટેસ્ટ કરી લઉં મસ્ત છે
યાર ના નો મારાય નોકરો આવે. તો ગાઈસ બહાર જો વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું છે જો. ને છે ને ગાઈસ કુમાર મને કઈક ફરવા લઈ જાય છે બહાર. ક્યાં? યસ બહાર ફરવા તો જવું જ જોઈએ સન્ડે હોય ને એટલે. ચલો ગાઈસ અહીંયા જો એક્સિડન્ટ થયેલું છે ખતરાનું. ખતરો આખો જો. તો ગાઈસ અત્યારે અમે છે ને સિહોર આવી ગયા છે. સિહોરમાં ક્યાં આવ્યા છીએ ખબર છે? જો ગાઈસ બ્રહ્મકુંડ આવી ગયા છીએ અમે જો. મસ્ત મજાનું કેવું લોકેશન છે જો. બહાર જો નાના નાના મંદિર છે. અલગ અલગ બધા ભગવાન માતાજીના. ગાઈસ તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ગાઈસ ચાલો જઈએ અંદર હવે તમને બતાવું અંદર જઈને. જો અહીંયાથી અંદર જવાનું છે. અંદર જો કેટલું મસ્ત છે જો. ગાઈસ કુંડમાં કાચબો જો. બ્રહ્મકુંડમાં છે ને જો એક મહાદેવનું મંદિર છે. પછી ગાઈસ સામુદ્રી માતાજીનું મંદિર છે. અને સામે એક હનુમાન દાદાનું મંદિર છે. તો ગાઈસ છે ને તમને બધાને પેલા દર્શન કરાવી દઉં ચાલો. ગાઈસ આ બ્રહ્મકુંડ છે ને ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આવેલું છે. ભાવનગરથી 22 કિલોમીટર દૂર છે. કુંડનું બાંધકામ છે ને ગાઈસ સોલંકી રાજાઓના સમયમાં થયું હતું. ને તેની આસપાસ હિન્દુ દેવી દેવતાઓની કોતરેલી મૂર્તિઓ જોવા મળે છે. અહીંયા લોકવાયક મુજબ રારેકા દેવી શાપને કારણે રાજા સિદ્ધરાજ જયસિંહને ચામડીની ત્વચાને લગતી બીમારી થઈ હતી. એવું કહેવાય છે કે આ બ્રહ્મકુંડના પાણીથી સ્નાન કરવાથી અથવા આ પાણીનો ઉપયોગ કરવાથી રાજાની ત્વચાનો રોગ મટી ગયો હતો. ત્યારથી આ કુંડનું પાણી ઔષધિ ગુણો ધરાવતું હોવા માન્યતા પ્રચલિત બની છે. આ કુંડ સિહોરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. કુંડની અદ્ભુત રચના અને કલાત્મક પગથિયા ગુજરાતના પ્રાચીન ઇજનેરી અને વાસ્તુશૈલીની યાદ અપાવે છે. ગાઈસ જો કેટલી મસ્ત મજાની પ્રાચીન મૂર્તિ છે. પહેલાના સમયમાં ગાઈસ છે ને હાથે કોતરીને આવી રીતે મૂર્તિ બનાવતા. ગાઈસ અહીંયા જો મૂર્તિ કેવી સાવ ઓલી થઈ ગઈ છે કે બહુ ટાઈમ પહેલાની છે ને એટલે. અહીંથી છે ને ઉપર જવાનું છે પૂછડું ચાલો. જો આ ઉપરથી છે ને બ્રહ્મકુંડનું વ્યૂ કેવું મસ્ત આવે છે. જો તમને બતાવું. ઓ ગાઈસ કેવું મસ્ત લાગે. તડકો આવે છે પાણી છે મસ્ત લાગે છે. અત્યારે બ્રહ્મકુંડ થી ગોતમેશ્વર આવી ગયા છે જો. તો ગાઈસ ચાલો તમને અંદર જઈને છે ને દર્શન કરાવું મસ્ત મજાના. ગાઈસ જો અહીંયાથી છે નીચે મંદિર છે ત્યાં દર્શન કરવા અહીંયાથી જવાનું છે જો ચાલો. તો ગાઈસ હવે મહાદેવના દર્શન મસ્ત મજાના કરી લીધા છે. થોડુંક છે ને મંદિરથી નીચે આવો ને એટલે જો વ્યૂ જો ગાઈસ મસ્ત મજાનું સાઈડ ડુંગર છે નદી છે મસ્ત મજાની જો ગાઈસ બે સાઈડ. અહીંયા જો જમીનમાંથી પાણી નીકળે. ગાઈસ આ માછલા જો કેવું ખાય છે જો. તો ગાઈસ જો અત્યારે અમે ક્યાં આવી ગયા છીએ જો. આ મસ્ત મજાના ડુંગર છે પાછળ અહીંયા તળાવ છે માણસો જો ગાઈસ કેવું મસ્ત મજાનું છે. અહીંયા જો અમે છે ને ચના મસાલા લઈને આવી ગયા છે અમે બે ખાવા. અહીંયા સાજો છપછપિયા કરવા ગયા છો. અરે વાહ હજી એક વાર.
ગાઈસ હવે અમે ઘરે જઈએ છીએ ને આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ તે કરું છું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.